પ્રોગ્રામિંગ્સ જોયા અને એ સાથે યુનિટ 3 છે કમ્પ્લીટ કરેલું. આજથી સ્ટાર્ટ કરશે આપણે યુનિટ 4 કે જે છે લૂપિંગ, કાઉન્ટિંગ અને ઇન્ડેક્સિંગ, કે જે યુનિટ 3 ની જે બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન હતી, બ્રાન્ચ ગ્રુપ હતું, એની જેટલી ઇન્સ્ટ્રક્શન છે એનો જ એક પાર્ટ છે. સો એ ટાઈમે પણ મેં તમને કીધું હતું કે યુનિટ 4 પણ આ સાથે જ સ્ટાર્ટ થઈ જાય છે. તો લૂપિંગ, કાઉન્ટિંગ અને ઇન્ડેક્સિંગ કે જે બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શનનો જ યુઝ કરી અને થોડું આપણે લેવલ અપ કરીએ છીએ આમાં. સો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 4. લૂપિંગ કન્સેપ્ટમાં જોઈએ તો જે મેં તમને કમ્પેર ઇન્સ્ટ્રક્શન કરાવેલી હતી, બરાબર, કમ્પેર ઇન્સ્ટ્રક્શન. તો ત્યારે મેં કીધેલું હતું કે કમ્પેર કરશે, જો કન્ડિશન જે છે એ સાચી પડે છે તો જે લેબલ જે છે એના પર જમ્પ કરશે, અધરવાઇઝ એ કન્ડિશન સ્કીપ કરી અને નીચેના પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ કરશે. એક્ઝામ્પલ લઈને સમજાવીએ તો CMP બી લખેલું છે ફર્સ્ટ આપણું જે છે, બરાબર. તો CMP બી, જો કેરી આપણો જે ફ્લેગ રજિસ્ટર છે એમાં જે કેરી ફ્લેગ જે છે એ સેટ થશે, બરાબર, કેમ કે જેસી કન્ડિશન છે. જેસી કન્ડિશન મીન્સ જમ્પ કેરી. કેરીમાં જો સેટ થશે તો એન્ડ નામના લેબલ પર જમ્પ કરશે, બરાબર. કેરીમાં જો 1 એટલે કે સેટ થશે તો એ જમ્પ કરશે એન્ડ નામના લેબલ પર. અધરવાઇઝ જો કેરી નથી એટલે કે cy is equal to 0 તો આ કન્ડિશન સ્કીપ કરી અને આ નીચેનો પ્રોગ્રામ જે છે બ્લોક જે છે એક્ઝિક્યુટ કરશે. સો આ રીતના આપણો લૂપિંગ કન્સેપ્ટ છે કે જે આપણે યુનિટ 3 માં બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શનમાં જોઈ લીધું છે. અગેન એનું એક રિવિઝન છે, બરાબર. એક્ઝામ્પલમાં જોઈએ CMP માં તો શું હતું, એક્યુમલેટરનો ડેટા છે એ ડેટા રજિસ્ટર બી ના ડેટાથી નાનો હશે એટલે કે સ્મોલ હશે તો જ કેરી ફ્લેગ જે છે એ 1 થશે, બરાબર, તો જ સેટ થશે, અધરવાઇઝ 0 0 થશે. તો જો કેરી ફ્લેગ 1 આવે છે અને એ જમ્પ કરે છે એન્ડ ઉપર, તો એનો મીન શું થયો, એક્યુમલેટરમાં જે ડેટા છે એ ડેટા રજિસ્ટર બી ના ડેટા કરતા સ્મોલ છે એટલે કે નાનો છે. સો આ રીતે કન્ડિશન મુજબ આપણે ફૂલફિલ થાય તો જમ્પ કરાવી શકીએ છીએ એના પરથી મિનિમમ મેક્સિમમ નંબર, એટલે કે આ બધી એપ્લિકેશન જે છે મિનિમમ મેક્સિમમ નંબર છે, મિનિમમ એના ઇક્વલ નંબર છે. આ રીતે તમે અલગ અલગ ડિફાઇન કરી શકો છો. ઇન્સ્ટ્રક્શન વાઇઝ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શનને ફૂલફિલ થાય એટલે કે કન્ડિશન ફૂલફિલ થાય એ રીતે તમે મિનિમમ મેક્સિમમ નંબર જે છે, બરાબર, એ રીતે તમે જોઈ શકો છો. એક સેકન્ડ. સો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 2, CMP બી જેસી ટેસ્ટ, એટલે કે જો કેરી આવે છે, બરાબર, જેસી ટેસ્ટ, તો ટેસ્ટ નામના લેબલ પર જમ્પ થશે ક્યારે, જ્યારે કેરી જનરેટ થાય છે, બરાબર. અગેન આ જ ફોલો થશે કે જો કેરી ક્યારે આવે, જ્યારે રજિસ્ટર એ નો ડેટા એટલે કે એક્યુમલેટરનો ડેટા છે એ રજિસ્ટર બી ના ડેટા કરતા સ્મોલ હશે તો જ કેરી જનરેટ થશે. એટલે કે આ પરથી ઇન શોર્ટ તમે એપ્લિકેશન પરથી જોઈ શકો છો કે કેરી ક્યારે આવશે, જ્યારે એ લેસ ધેન બી હશે, બરાબર. બાકી એ ઇક્વલ ટુ બી અથવા તો એ ગ્રેટર ધેન બી હશે તો કેરી જનરેટ નહીં થાય. તો આ રીતે તમે એપ્લિકેશન વાઇઝ એનો યુઝ કરી શકો છો. સો આ હતો આપણો લૂપિંગ કન્સેપ્ટ, બરાબર, કે જે લૂપ વાઇઝ એક્ઝિક્યુટ કરે છે. બ્લોક એ, બ્લોક 2, બરાબર, બ્લોક 1, બ્લોક 2, કયો બ્લોક ક્યારે એક્ઝિક્યુટ કરવો, તો એ પરથી તમે એને એપ્લિકેશન વાઇઝ જોઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ આપણે કાઉન્ટિંગ, બરાબર. આપણે એક પછી એક હું તમને કન્સેપ્ટ સમજાવું છું. લૂપિંગ આપણે સમજી લીધું કે જે લૂપમાં કન્ડિશન ફૂલફિલ થશે તો બ્લોક 1 અથવા તો બ્લોક 2 કયું લૂપમાં એક્ઝિક્યુટ કરવું એ તમને આઈડિયા આવશે. અને જો કન્ડિશન જે છે, બરાબર, એ ફૂલફિલ નહીં થાય તો લૂપની બહાર નીકળી જશે. હવે આપણે આમાં કાઉન્ટિંગ કન્સેપ્ટ જોઈએ તો સી નામના રજિસ્ટર આપણે 05, બરાબર, એમવી ઇન્સ્ટ્રક્શન શેના માટે છે, કોઈ પણ વેલ્યુ જે છે 8 બીટ વેલ્યુ એને આપણે રજિસ્ટરમાં એન્ટર કરાવવી છે તો એમવી ઇન્સ્ટ્રક્શન
યુઝ થાય છે. તો આ રીતના આપણે જોઈએ તો 05 હેક્સ જે છે અત્યારે આપણે રજિસ્ટર સી માં સ્ટોર કરાવેલું 05 હેક્સ જે છે રજિસ્ટર સી માં સ્ટોર કરાવેલું છે. હવે શું થશે? આ ઇન્સ્ટ્રક્શન છે એ ફૂલફિલ થશે, બરાબર, પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થશે બોડીનો. ત્યારબાદ ડીસીઆરસી લખેલું છે. ડીસીઆરસી શેના માટે છે? ડિક્રીમેન્ટ માટે છે. ડિક્રીમેન્ટ થઈ JNZ નેક્સ્ટ. JNZ એટલે જમ્પ ટુ નોન ઝીરો. રજિસ્ટર સી જો નોન ઝીરો છે, બરાબર, તો જ નેક્સ્ટ પર જમ્પ થશે, બરાબર. રજિસ્ટર સી જ્યાં સુધી ઝીરો નહીં થાય ત્યાં સુધી નેક્સ્ટ પર જમ્પ કર્યા કરશે. તો આ લૂપિંગ પણ થયું, કાઉન્ટિંગ પણ થયું. લૂપિંગ કઈ રીતે? કે જ્યાં સુધી સી ઝીરો નથી ત્યાં સુધી આ લૂપ ચાલ્યા કરશે, બરાબર, એક્ઝિક્યુટ થયા કરશે. તો એ રીતના લૂપિંગ. અને 05 પછી 04 03 02 01 અને પછી સી ઝીરો થશે ત્યારબાદ કન્ડિશન છે એ લૂપમાંથી બહાર નીકળશે. તો આ રીતે કાઉન્ટિંગ પણ થશે અને લૂપિંગ કન્સેપ્ટ પણ થશે, બરાબર. સ્ટાર્ટ આપણે લૂપિંગથી કર્યું, ત્યારબાદ લૂપિંગ અને કાઉન્ટિંગ. અને આ જે 05 04 03 આ જે થાય છે એને કહેવામાં આવે છે ઇન્ડેક્સિંગ, કે જે કરંટ વેલ્યુ કઈ છે રજિસ્ટરની એને પોઇન્ટિંગ કર્યા કરશે. સો આ જે છે એને કહેવામાં આવે છે ઇન્ડેક્સિંગ. સો આ એક એક્ઝામ્પલમાં તમને લૂપિંગ, કાઉન્ટિંગ અને ઇન્ડેક્સિંગ ત્રણેય કન્સેપ્ટ ક્લિયર થશે. લૂપિંગ એટલે કે આજે લૂપમાં જમ્પ ટુ નોન ઝીરો નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ લેવલ પર જમ્પ થઈ ફરીથી એક્ઝિક્યુટ થશે. જમ્પ નોન ઝીરો નેક્સ્ટ એટલે કે ફરીથી લૂપ પર નેક્સ્ટ નામના લેવલ પર આવી એક્ઝિક્યુટ થશે. આ રીતના છે એ લૂપિંગ કન્સેપ્ટ કહેવામાં આવે છે. કાઉન્ટિંગમાં તમે જોશો કે 05 માંથી આપણે 00 સુધી પહોંચાડીએ છીએ, તો એ કાઉન્ટિંગ થશે. અને આજે 05 04 03 02 આ જે પોઇન્ટિંગ કરે છે, જે રજિસ્ટરને પોઇન્ટિંગ કરે છે એને કહેવામાં આવે છે ઇન્ડેક્સિંગ, બરાબર. તો આ રીતે આ કાઉન્ટિંગ, લૂપિંગ અને ઇન્ડેક્સિંગ કન્સેપ્ટ. હવે આ આપણે જોઈએ શું હતું? ડિક્રીમેન્ટ કરે છે. 5 માંથી આપણે 00 લાવીએ છીએ, તો એ ડિક્રીમેન્ટ કાઉન્ટિંગ થયું. એ જ રીતે અપવર્ડ પણ થાય છે. કઈ રીતે? 00 સેટ કરો, ત્યારબાદ એક્ઝિક્યુટ થશે આઈએનઆરસી એટલે કે ઇન્ક્રીમેન્ટ કરો. 00 માંથી થશે 01, બરાબર. ત્યારબાદ ઝીરો ડેટા એમાં મૂવ કરાવો છો. સીપીઆઈ 05x સીપીઆઈ કમ્પેર કરશે. સીપીઆઈ શેના માટે છે? કમ્પેર માટે છે. 05 એટલે કે કોઈ 8 બીટનો ડેટા જે છે એને એક્યુમ્યુલેટર સાથે કમ્પેર કરવો છે, તો ઇન્સ્ટ્રક્શન યુઝ થશે સીપીઆઈ, કે જે આપણે કમ્પેર ઇન્સ્ટ્રક્શનમાં મેં તમને કરાવેલું છે. તો સીપીઆઈ જે કમ્પેરની ઇન્સ્ટ્રક્શન 8 બીટ ડેટાને એક્યુમ્યુલેટર સાથે કમ્પેર કરશે, બરાબર. ક્યાં સુધી કમ્પેર કરશે? ત્યાં સુધી આ બે ઇક્વલ નહીં થાય ત્યાં સુધી, કેમ કે આપણે સી નો ડેટા એક્યુમ્યુલેટરમાં રાખીએ છીએ અને એક્યુમ્યુલેટર ડેટાને 05 સાથે સરખાવીએ છીએ. હવે આ જ્યાં સુધી ઝીરો નહીં થાય, ઝીરો ક્યારે થશે? બરાબર, આ ઝીરો ક્યારે થશે આગળ જોઈ લઈએ, બરાબર. ઝીરો ક્યારે થશે? જ્યારે ઇક્વલ હશે ત્યારે, બરાબર. જ્યારે ઇક્વલ હશે ત્યારે. અને રિઝલ્ટ જો ઝીરો થશે, Z1 એટલે શું સમજવાનું? Z એટલે ઝીરો રજિસ્ટર છે, ઝીરો ફ્લેગ રજિસ્ટર છે. ઝીરો ફ્લેગ રજિસ્ટરમાં 1 સેટ થાય, ઇટ મીન્સ શું થાય? આખું આપણું રિઝલ્ટ છે એ ઝીરો છે, બરાબર. આમે તમને ફ્લેગ રજિસ્ટર ટાઈમે કરાવેલું છે કે ઝીરો ફ્લેગમાં 1 ત્યારે જ આવશે જો આખું રિઝલ્ટ ઝીરો હશે. હવે આખું રિઝલ્ટ ઝીરો ક્યારે? મીન્સ આખું રિઝલ્ટ ઝીરો આવી ગયું મીન્સ શું થયું? એ અને બી બંને ઇક્વલ છે. તો એ કન્સેપ્ટ આપણે આમાં લોડ કરાવીએ છીએ કે સીપીઆઈ 05x જો એની વેલ્યુ રજિસ્ટર એની વેલ્યુ 05 હશે અને આ 05 હશે તો આ બે વેલ્યુ કમ્પેર થશે અને ઝીરો થશે, આખું રિઝલ્ટ જે છે એ ઝીરો થઈ જશે. એ મેં તમને આ કન્ડિશન પ્રમાણે કીધું એ રીતે. એ ઇક્વલ ટુ બી છે, બરાબર. તો ઝેડ ફ્લેગમાં 1 સેટ થયું. ઝેડ ફ્લેગમાં 1 સેટ થયું મીન્સ આખું રિઝલ્ટ છે એ ઝીરો થઈ ગયું, તો જ ઝેડ ફ્લેગ એટલે કે ઝીરો ફ્લેગમાં 1 સેટ થશે. તો આ રીતે તમે કમ્પેર કરો છો અને બંને ઝીરો થશે, બરાબર, તો એ ઓવર થઈ જશે. જ્યાં સુધી ઝીરો નહીં થાય, કેમ કે લખેલું છે JNZ એટલે કે જમ્પ ટુ નોન ઝીરો, એટલે કે જ્યાં સુધી આ નોન ઝીરો રહેશે ત્યાં સુધી નેક્સ્ટ લેવલ પર આવશે. અગેન ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર. એટલે 1 પછી 2 થશે, 3 થશે, 4 થશે. એવરી ટાઈમ સીપીઆઈ 05 એટલે કે કમ્પેર કરશે અને રિઝલ્ટ જ્યાં સુધી ઝીરો નહીં થાય, રિઝલ્ટ ક્યારે ઝીરો થશે? ત્યારે રજિસ્ટર સી માં જે આપણી વેલ્યુ જે છે એ 05 થશે અને એ 05 વેલ્યુ એક્યુમ્યુલેટરમાં મૂવ થશે અને પછી બંને 05 થશે એટલે કે રિઝલ્ટ ઝીરો થઈ જશે અને એ રિઝલ્ટ ઝીરો થશે પછી જ લૂપમાંથી બહાર આવશે. ક્લિયર છે?
લૂપિંગ, કાઉન્ટિંગ અને ઇન્ડેક્સિંગ કન્સેપ્ટ ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. એક જ એક્ઝામ્પલમાં મેં તમને 3 કન્સેપ્ટ સમજાવેલા, લૂપિંગ, કાઉન્ટિંગ અને ઇન્ડેક્સિંગ. લૂપિંગ, કાઉન્ટિંગ, ઇન્ડેક્સિંગ કન્સેપ્ટ જે ઓલરેડી યુનિટ 3 માં આપણે કરી ગયેલા છીએ, બરાબર. આના પ્રોગ્રામ પણ આપણે કરી લીધેલા છે. સો આ અગેન તમને રિવિઝન છે. કન્સેપ્ટ ક્લિયર હોય યસ ટાઈપ કરો. બધા સ્ટુડન્ટ્સ. ઓકે, ગુડ. તો હવે વાત કરીએ પ્રોગ્રામિંગ, કે જે તમને ઈઝી લાગશે બીકોઝ આ પ્રોગ્રામ પણ આપણે આગળ યુનિટ 3 માં જોઈ ગયા છીએ. So write a program to compare two numbers stored in a memory locations 2050 and 2051 hex. એટલે કે 2050 and 2051 લોકેશન પર બે નંબર છે જેને આપણે કમ્પેર કરવાના છે. આટલું ફર્સ્ટ ડિફાઇન કરેલું છે. ત્યારબાદ વાત કરીએ ક્લિયર ધ રજિસ્ટર બી ઇફ બોથ આર ઇક્વલ. જો બંને નંબર ઇક્વલ છે તો રજિસ્ટર બી માં ક્લિયર એટલે કે 00 સ્ટોર કરો, અધરવાઇઝ સ્ટોર ff. એટલે કે જો બંને નંબર ઇક્વલ છે તો રજિસ્ટર બી માં 00, જો બંને નંબર ઇક્વલ નથી તો રજિસ્ટર બી માં ff. આખી ડેફિનેશન જોઈએ. 2050 અને 2051 હેક્સ પર લોકેશન પર નંબર્સ છે 2, એ 2 નંબર્સને આપણે કમ્પેર કરવાના છે. જો બંને નંબર ઇક્વલ છે તો રજિસ્ટર બી માં 00, અધરવાઇઝ રજિસ્ટર બી માં ff સ્ટોર કરાવવાના છે. સો આ રીતનો આપણો એક ડેફિનેશન છે જે પ્રોગ્રામ આપણે રાઇટ કરવાનો છે. સ્ટાર્ટ કરીએ LXI થી, બીકોઝ લોકેશનને પોઇન્ટિંગ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ LXI ઇન્સ્ટ્રક્શન. સો 2050 હેક્સ પર આપણે પોઇન્ટિંગ કરાવેલું છે. 2050 પર 32 હેક્સ ડેટા છે, બરાબર. તો એનું આપણે પોઇન્ટિંગ કરાવી લીધું HL પેર દ્વારા. ત્યારબાદ MVI B FFX, એટલે કે MVI ઇન્સ્ટ્રક્શન શેના માટે છે? કોઈ 8 બીટ નો ડેટા કોઈ રજિસ્ટરમાં સ્ટોર કરાવવા માટે MVI ઇન્સ્ટ્રક્શન આપણે યુઝ કરીએ છીએ. સો અત્યારે MVI B FFX એટલે કે FFX નામનો જે 8 બીટ ડેટા છે એને આપણે રજિસ્ટર બી માં સ્ટોર કરાવીએ છીએ આ ઇન્સ્ટ્રક્શન દ્વારા, MVI B FFX દ્વારા. ત્યારબાદ વાત કરીએ મૂવ A, M, એટલે કે M માં અત્યારે શું ડેટા હશે? આપણે લોકેશન પોઇન્ટિંગ કરાવેલું છે 2050 પર. સો M માં અત્યારે 32 હેક્સ ડેટા છે, એ આપણે મૂવ કરાવેલો છે રજિસ્ટર A, એટલે કે એક્યુમ્યુલેટરમાં આપણે મૂવ કરાવેલું. સો હવે એક્યુમ્યુલેટરમાં 32 હેક્સ નામનો ડેટા સ્ટોર છે. ત્યારબાદ INX કે જે રજિસ્ટર પેર HL ને એક ઇન્ક્રીમેન્ટ કરશે, આવી જશે 2050 માંથી એક ઇન્ક્રીમેન્ટ થઈને આવી જશે 2051 હેક્સ ડેટા પર, કે જ્યાં છે 32 હેક્સ એટલે કે આપણો સેકન્ડ નંબર. 2 નંબર્સ કમ્પેર કરવાના છે. ફર્સ્ટ નંબર 2050 પર હતો, સેકન્ડ નંબર અત્યારે જે પોઇન્ટિંગ કરેલું છે 2051 પર ત્યાં સ્ટોર છે જે છે 32 હેક્સ. હવે છે CMPM, એટલે કે M માં અત્યારે એટલે કે 2051 લોકેશન પર અત્યારે 32 હેક્સ ડેટા છે, એક્યુમ્યુલેટરમાં પણ અત્યારે 32 હેક્સ ડેટા છે. બંનેને કમ્પેર કરશે, બરાબર, બંનેને કમ્પેર કરશે. જો બંને ઇક્વલ છે તો શું થશે? બંને ઇક્વલ છે તો રિઝલ્ટ 0 થશે કે નોન 0 થશે? ટાઈપ કરો. આ જ કન્સેપ્ટ છે મેં હમણાં 5 મિનિટ પહેલા કરાવેલો છે. જો બંને વેલ્યુ ઇક્વલ છે તો રિઝલ્ટ 0 થશે કે નોન 0 થશે? ટાઈપ કરો. યસ, 0 થશે. સો બંને વેલ્યુ ઇક્વલ છે મીન્સ રિઝલ્ટ 0 થશે, બરાબર. તો શું થશે? આપણે શું કરવાનું છે? જો બંને વેલ્યુ ઇક્વલ છે તો રજિસ્ટર બી માં 00 ટાઈપ કરાવવાનું છે. સો માની લઈએ કે બંને વેલ્યુ ઇક્વલ છે, તો બંને વેલ્યુ ઇક્વલ છે તો શું થયું? રિઝલ્ટ 0 થઈ ગયું.
રિઝલ્ટ 0 થઈ ગયું તો આ કન્ડિશન આપણી ફૂલફિલ નથી થઈ, કેમ કે શું લખ્યું છે જે એન ઝેડ એટલે કે જમ્પ ટુ નોન ઝીરો. જો નોન ઝીરો રિઝલ્ટ આવે છે તો જ ઓવર નામના લેબલ પર જમ્પ કરશે. બટ અત્યારે શું થયું, બંને ઇક્વલ છે, બંને ઇક્વલ છે તો રિઝલ્ટ 0 થઈ ગયું, બંને 0 થઈ ગયું, રિઝલ્ટ 0 થઈ ગયું. સો આ કન્ડિશન જે છે એ સ્કીપ થશે અને આવી જશે નીચે MVI B00 હેક્સ પર, કે જે આપણા પ્રોગ્રામમાં લખેલું છે કે જો ઇફ બોથ આર ઇક્વલ તો રજિસ્ટર બી ને આપણે ક્લિયર એટલે કે 0 0 આપવાનું છે. સો અત્યારે બંને ઇક્વલ જ થઈ ગઈ, આપણા પ્રોગ્રામ મુજબ પણ જોઈ લો 32x બંને ઇક્વલ થયું, કમ્પેર કરેલું તો એટલે કે રિઝલ્ટ 0 આવેલું. સો આ કન્ડિશન ફૂલફિલ નથી થઈ. સો એ સ્કીપ થઈને નીચે જશે MVI B00 પર અને ત્યારબાદ પ્રોગ્રામ પૂરો HLT. કન્ડિશન 2 વિચારી લઈએ. આ તો ઇક્વલ છે એટલે, જો ઇક્વલ નથી તો શું? આ સુધી તો ક્લિયર છે. CMP બંને કમ્પેર કરશે. હવે જો બંને ઇક્વલ નથી તો રિઝલ્ટ નોન ઝીરો આવશે, બરાબર, કેમ કે આપણે પહેલા જ કીધું જો બંને ઇક્વલ છે તો જ રિઝલ્ટ 0. હવે શું કરશું, બંને ઇક્વલ નથી એવું વિચારી લઈએ. તો બંને ઇક્વલ નથી તો રિઝલ્ટ નોન ઝીરો આવેલું. હવે રિઝલ્ટ નોન ઝીરો આવેલું તો આ કન્ડિશન સાચી પડેલી છે. જે NZ ઓવર એટલે કે જમ્પ નોન ઝીરો ઓવર પર, એટલે કે નોન ઝીરો રિઝલ્ટ છે તો ઓવર પર જમ્પ કરો, તો ઓવર પર જમ્પ કરી લીધું તો થશે પ્રોગ્રામ એન્ડ. શું કામ? કારણ કે આપણે MVIB બરાબર FFX દ્વારા ઓલરેડી FF છે એ રજિસ્ટર બી માં સ્ટોર કરાવેલું છે, એટલે આપણે ફરીથી FFX છે એ સ્ટોર કરાવવાની જરૂર નથી. શું કીધું હતું? અધરવાઇઝ સ્ટોર FFX. નોન ઝીરો તો જ આવશે જો બંને ઇક્વલ નથી, અને જો બંને ઇક્વલ નથી તો ઓલરેડી આપણે MVIB માં FFX તો સ્ટોર કરાવેલું જ છે, એટલે ડાયરેક્ટ આપણો પ્રોગ્રામ થઈ જશે પૂરો. જો બંને ઇક્વલ છે તો જ રિઝલ્ટ 0 આવશે, તો જ રિઝલ્ટ 0 આવશે, તો જ આપણે ડેફિનેશન મુજબ આપણે રજિસ્ટર બી માં 0 0 છે એ સ્ટોર કરાવશે. અને એટલા માટે જ આપણે શું કરેલું, MVI B00 હેક્સ છે એ ઇન્સ્ટ્રક્શન યુઝ કરેલી છે. બરાબર, ક્લિયર? સિમ્પલ પ્રોગ્રામ છે એકદમ. ક્લિયર હોય યસ ટાઈપ કરો. શોર્ટમાં તમને સમજાવી દઉં. 2050 હેક્સ લોકેશન છે એને આપણે પોઇન્ટિંગ કરેલું HL દ્વારા. ત્યારબાદ FF છે રજિસ્ટર બી માં સ્ટોર કરાવેલો. ત્યારબાદ M નો ડેટા એટલે કે 32 હેક્સ જે છે 2050 વાળો ડેટા એ આપણે એક્યુમ્યુલેટર પર લોડ કરાવેલું. INXH એટલે કે એક ઇન્ક્રીમેન્ટ. CMPM એટલે કે ડેટાને કમ્પેર કરશે એક્યુમ્યુલેટરનો અને 2051 વાળો ડેટા કમ્પેર કરશે. જો કમ્પેરમાં રિઝલ્ટ 0 આવશે ઇટ મીન્સ કે બંને ઇક્વલ છે, તો આ કન્ડિશન રોંગ થઈ ગઈ તો MVI B00 થઈ જશે. અને CMPM માં રિઝલ્ટ નોન ઝીરો આવે છે ઇટ મીન્સ કે બંને ઇક્વલ નથી, તો JNZ ઓવર એટલે કે ઓવર પર જમ્પ થઈને પ્રોગ્રામ પૂરો થઈ જશે, કેમ કે ઓલરેડી આપણે MVI B માં FF તો સ્ટોર કરાવેલું છે. ક્લિયર છે ને બધાને? ત્યારબાદ જોઈ લઈએ નેક્સ્ટ પ્રોગ્રામ. નેક્સ્ટ પ્રોગ્રામ છે મિનિમમ નંબર ફાઇન્ડ કરવાનો છે. આપણને 2 નંબર્સ આપેલા છે, એમાંથી મિનિમમ નંબર્સ ફાઇન્ડ કરવાનો છે. મિનિમમ નંબર બરાબર. શું છે 2050x લોકેશન પર 32x છે, 2051 લોકેશન પર 23x છે. આ બે લોકેશન પર બે નંબર આપેલા છે, એમાંથી મિનિમમ નંબર કયો છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. અને એ જે મિનિમમ નંબર છે એને આપણે 2052 લોકેશન પર સ્ટોર પણ કરાવવાનો છે. ડેફિનેશન ક્લિયર? ઓલવેઝ તમે સૌથી પહેલા કોઈ પણ પ્રોગ્રામ હોય ડેફિનેશન જુઓ. આપણે કરવાનું શું છે એ કહેવા શું માંગે છે એ ખાસ એવું હોય તો 3 વાર તમે રીડ કરો, સમજાય પછી જ પ્રોગ્રામ સ્ટાર્ટ કરો. કેમ કે જો તમને શું કરવાનું છે એ સમજાશે તો ઇન્સ્ટ્રક્શનના કન્સેપ્ટ ક્લિયર હશે તો ઇન્સ્ટ્રક્શન તમે યુઝ કરી શકશો, ઈઝી થશે તમારા માટે. સો ડેફિનેશન 2 લોકેશન પર 2 નંબર છે, કમ્પેર કરો, જે મિનિમમ છે એ 2052 પર સ્ટોર કરો. સ્ટાર્ટ કરીએ. LXIH 2052x લોકેશન પર પોઇન્ટિંગ કરાવેલું HL પેરનું કે જે છે 32x ડેટા. હવે છે મૂવ A, M એટલે કે M માં અત્યારે ડેટા છે 32x જે આપણે એક્યુમ્યુલેટરમાં
મૂવ કરાવેલો એટલે કે એક્યુમ્યુલેટરમાં હવે ડેટા થઈ જશે 32 હેક્સ. INXH ઇન્ક્રીમેન્ટ બાય 1 એટલે કે લોકેશન 50 હતું એમાંથી થઈ જશે 51. હવે એમાં ડેટા છે 23x બરાબર, એટલે કે એમ માં અત્યારે ડેટા થઈ ગયો 23x અને એક્યુમ્યુલેટરમાં ડેટા થઈ ગયો 32x બરાબર, એટલે કે રજિસ્ટર એ માં 32x છે, રજિસ્ટર એમ માં 23x છે. હવે શું થશે CMPM, કારણ કે મિનિમમ કયો નંબર છે એ કમ્પેર ઇન્સ્ટ્રક્શન થી જ ખબર પડશે. બંને નંબરને આપણે કમ્પેર કરશું તો જ આઈડિયા આવશે કે મિનિમમ કયો છે મેક્સિમમ કયો છે. સો CMPM બરાબર, એટલે કે બંનેને આપણે કમ્પેર કરીએ છીએ. અગેન હું તમને કમ્પેરના કન્સેપ્ટમાં લઈ જાઉં છું. આજે આપણો કમ્પેરનો કન્સેપ્ટ છે. શું કહે છે? a લેસ ધેન b હશે તો કેરી જનરેટ થશે, ઇક્વલ અથવા તો ગ્રેટર ધેન હશે તો કેરી જનરેટ નહીં થાય. બરાબર, આપણે મિનિમમ મેક્સિમમ ફાઇન્ડ કરવો છે. જો મિનિમમ હશે બરાબર, a લેસ ધેન b હશે બરાબર, તો શું થશે કેરી ફ્લેગ 1 થશે, ગ્રેટર ધેન હશે તો કેરી ફ્લેગ 0 થશે. આ ખાલી યાદ રાખજો, a લેસ ધેન b હશે તો કેરી ઇક્વલ ટુ 1, અધરવાઇઝ કેરી 0. અગેન જઈએ પ્રોગ્રામમાં. ઓકે, હવે CMPM એટલે કે રજિસ્ટર એ માં 32x છે, એમ માં 23x છે, બંનેને કમ્પેર કરશે. હવે શું થશે, એ લેસ ધેન એમ છે કે એ ગ્રેટર ધેન એમ છે, ટાઈપ કરો. કઈ કન્ડિશન આવશે, એ લેસ ધેન એમ આવશે કે એ ગ્રેટર ધેન એમ આવશે? રજિસ્ટર એમાં જે ડેટા છે એ એમના ડેટા કરતા સ્મોલ છે કે ગ્રેટર ધેન છે? સરખું વિચારો. રજિસ્ટર એમાં 32x છે, રજિસ્ટર એમ માં 23x છે. 32 મોટા કે 23 મોટા? હમ 32 મોટા. એ ગ્રેટર ધેન એમ આવે. બરાબર છે, કેમ કે 32 છે એ ગ્રેટર ધેન છે. સો રજિસ્ટર એ છે એ મોટા છે રજિસ્ટર એમ ના ડેટા કરતા. સો હવે સ્મોલ હોત, એ લેસ ધેન એમ હોત તો આપણે કેરી જનરેટ થાત, એવું મેં હમણાં તમને યાદ રાખવાનું કીધું. એટલે કે જો ફર્સ્ટ નંબર છે આપણો, ફર્સ્ટ નંબર છે એ રજિસ્ટર એ માં સ્ટોર કરાવેલો, સેકન્ડ નંબર છે રજિસ્ટર એમ માં સ્ટોર કરાવેલો. ફર્સ્ટ નંબર સ્મોલ હોત સેકન્ડ કરતા તો શું થાત, કેરી જનરેટ થાત. બરાબર, આપણે કમ્પેરના કન્સેપ્ટ મુજબ હમણાં જોયું કે ફર્સ્ટ નંબર સ્મોલ હોય સેકન્ડ નંબર મોટો હોય તો કેરી જનરેટ થાય. તો શું થયું, અહીંયા જેસી કન્ડિશન યુઝ કરી લીધી કે જમ્પ ટુ કેરી ઇન મિનિમમ લેવલ પર. એટલે કે જો કેરી અહીં જનરેટ થશે આ કન્ડિશન મુજબ, જો કેરી જનરેટ થશે તો શું સમજવાનું, ફર્સ્ટ નંબર છે એ સ્મોલ કરતા સ્મોલ છે, તો ડાયરેક્ટ આપણે મીન નામના લેવલ પર જમ્પ કરી દીધું, બીકોઝ એ મિનિમમ નંબર થશે. ત્યારબાદ INXH એટલે કે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ એક લોકેશન 2052 પર. ત્યારબાદ મૂવ એમ કોમા એ એટલે કે જો એમાં ડેટા છે એ નાનો થયો, જો કેરી જનરેટ થઈ મીન્સ કે એમાં જે ડેટા છે એ સ્મોલ થશે. હવે એ સ્મોલ નંબર છે એ આપણે એમમાં એટલે કે અત્યારે જે પોઇન્ટિંગ કરેલું 2052 પર એમાં સ્ટોર કરાવીએ છીએ, બીકોઝ લખેલું છે ને કે મિનિમમ નંબરને તમે 2052 પર સ્ટોર કરાવો છો. અને ત્યારબાદ આપણો પ્રોગ્રામ ઓવર. નેક્સ્ટ કન્ડિશન વિચારીએ, કેરી જનરેટ થતી નથી. કેરી જનરેટ થતી નથી મીન્સ કે એ છે એ લેસ ધેન નથી બી કરતા, બરાબર, એટલે કે એનો નંબર મોટો છે બી કરતા. સો શું થશે, મૂવ એ કોમા એમ. બરાબર, સમજાય છે? જેસી મીન જો કેરી જનરેટ થાય છે તો એનો ડેટા સ્મોલ છે, જો કેરી જનરેટ નથી થતી તો એનો ડેટા છે એ જ મોટો છે. હવે મૂવ એ કોમા એમ એટલે કે એમમાં જે ડેટા છે બરાબર 23x એ આપણે રજિસ્ટર એમાં મૂવ કરાવેલું, બીકોઝ
અત્યારે રજિસ્ટર એમાં જે ડેટા છે એ મોટો છે અને આપણે સ્મોલ મિનિમમ નંબરને સ્ટોર કરાવવાનો છે, એટલા માટે મિનિમમ નંબરને તમારે રજિસ્ટર એમાં લઈ આવવું પડશે. સો હવે શું કર્યું, 2 3x છે એને એક્યુમ્યુલેટરમાં લઈ આવ્યા, એક ઇન્ક્રીમેન્ટ કરાવેલું અને એક્યુમ્યુલેટર ડેટાને એ લોકેશન 2052 પર એડ કરી અને પ્રોગ્રામ ઓવર કરી દીધો. સિમ્પલ રીતે કહું તો 2050 પર પોઇન્ટિંગ કરાવેલું, એ ડેટાને એક્યુમ્યુલેટરમાં લીધો, એક ઇન્ક્રીમેન્ટ કરાવેલું અને બંને ડેટાને કમ્પેર કરેલા. જો કેરી જનરેટ થાય છે તો શું સમજવાનું કે એમાં જે ડેટા છે એ સ્મોલ છે. હવે એમાં ડેટા સ્મોલ હોય તો મીન નામના લેબલ પર જમ્પ થશે, એક ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર 52 પર, અને એનો ડેટા છે એ લોકેશન પર સ્ટોર થઈ જશે. હવે વાત કરીએ, જો એમાં ડેટા છે એ બિગ છે તો શું કરવાનું, સ્મોલ ડેટાને એક્યુમ્યુલેટરમાં લેવાનો, એક ઇન્ક્રીમેન્ટ કરેલું, મૂવ એમ કોમા એટલે કે એનો ડેટા છે એ લોકેશન 52 પર સ્ટોર કરાવી અને HLT પ્રોગ્રામ ઓવર. ક્લિયર? બંને સિમ્પલ પ્રોગ્રામ છે, એક આપણે ઇક્વલ નું જોયું અને એક આપણે મિનિમમ નંબર નું જોયું. ક્લિયર હોય યસ ટાઈપ કરો. ઓકે, બધા ઇન્સ્ટ્રક્શન બધી લખવાની છે અને પ્રોગ્રામ જેટલા કરાવું છું એ પણ તમારે પ્રોગ્રામની બુકમાં લખવાના છે. આ વાત આપણે પહેલા પણ થઈ ગઈ છે, લખતા રહેજો, બાકી છેલ્લે ડિફિકલ્ટ થશે તમારે. બધી ઇન્સ્ટ્રક્શન પણ લખવાની છે, બધા પ્રોગ્રામ્સ પણ તમારે લખવાના છે. સો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ ટોપિક જોશું.